નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। જાતિ આધારિત જનગણનાનો મુદ્દો હાલ ટોપ ઓફ ધ ટાઉન બની ગયો છે। ગામડાની શેરીઓથી લઈને સંસદ સુધી આ મુદ્દો હાલ ચર્ચામાં છે। કોઈ કહે છે જાતિ ગણનાથી વિવિધ જાતિઓની સ્પષ્ટતા અને ચોક્કસ માહિતી મળશે, જેનાથી વિવિધ લોક કલ્યાણ યોજનાઓનું વધુ સારી રીતે સંચાલન થઈ શકશે। તો કેટલાક લોકોનું કહેવું છે કે જાતિ જનગણનાથી લોકો જુદા જુદા સમુદાયમાં વહેંચાઈ જશે અને જાતિવાદની ગંભીર સમસ્યા સર્જાશે। તો આ જ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીએ કે તેઓ જાતિની જનગણનાના વિરોધમાં છે કે જાતિ જનગણનાની તરફેણમાં છે। જાતિ જનગણના હોવી જોઈએ કે નહીં એ વિશે સુરતવાસીઓ શું માને છે? તમામ જે જાતિઓ હોય છે એમાં એસસી, એસટી, ઓબીસી કે જનરલ, આ તમામ લોકો શું કહે છે એ વિશે મંતવ્ય ન્યૂઝ અહીં પહોંચી ગયું છે અને એમનાથી માહિતી મેળવવાનો પ્રયાસ કરે। આપ શું માનો છો, જાતિ જનગણના હોવી જોઈએ કે ના હોવી જોઈએ? મારું નામ મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા છે। હું અખિલ ભારતીય કોળી સમાજનો રાષ્ટ્રીય મહામંત્રી છું। ઓબીસીમાં હું આવું છું, અધર બેકવર્ડ કાસ્ટમાં હું આવું છું અને જાતિ ગણના વસ્તી ગણતરીમાં જાતિ ગણના સ્પેશિયલ એસસી, એસટી, ઓબીસી ની જાતિ ગણના થવી જોઈએ, અત્યાર સુધી નથી થઈ। એ હું આ મંતવ્ય ચેનલ દ્વારા દેશની જનતાને અને ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે અત્યાર સુધી જે જાતિ ગણના થઈ નથી એ અમારું દુર્ભાગ્ય છે, એ અમારું કમનસીબ છે કે અત્યાર સુધી અમારી જાતિ ગણના થઈ નથી અને જાતિ ગણના નહીં થવાથી અમને ખૂબ મોટો અન્યાય થયો છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા સંવિધાન દ્વારા અમને જે ફંડામેન્ટલ રાઇટ્સ બંધારણમાં મૂળભૂત હક અને અધિકારો આપવામાં આવ્યા છે તે આરક્ષણમાં અમને ખૂબ મોટો અન્યાય થયો છે। એસસી સમાજને થયો છે, એસટી સમાજને થયો છે, ઓબીસીને ભયંકર અન્યાય થયો છે। વસ્તી ગણતરી નથી થઈ એટલે બાકીના તમામ રાજ્યોમાં જ્યાં થઈ છે એ રાજ્યના મુખ્યમંત્રીઓને અભિનંદન આપું છું। મંતવ્ય ચેનલ દ્વારા સમગ્ર ગુજરાતની જનતાને અને દેશની જનતાને કહેવા માંગુ છું કે જાતિ ગણના થવી જોઈએ, એના માટે જાગૃત બનો, આંદોલન કરો, રોડ પર આવો, રસ્તા પર આવો। હક અને અધિકાર માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે બંધારણમાં અધિકારો આપવામાં આવ્યા છે, કોન્સ્ટિટ્યુશન અધિકારો આપવામાં આવ્યા છે, તેના માટે આપણે સૌએ લડવું જોઈએ અને આપણા હક અને અધિકાર માટે સંઘર્ષ કરવો જોઈએ, રોડ પર આવવું જોઈએ, રસ્તા પર આવવું જોઈએ અને કોને કેવી રીતે એનાલાઇઝ કરવું છે તે નક્કી કરવાનું કામ સરકારનું છે અને સરકાર શા માટે નથી કરતી તે આપણા માટે એક મહત્વનો પ્રશ્ન છે। જો 1931માં અંગ્રેજો આપણી વસ્તી ગણતરી કરી અને એસસી, એસટી, ઓબીસી એટલે શુદ્ર સમાજની વસ્તીને શા માટે અન્યાય થાય છે અને કેટલા ટકા છે એ ટકાવારી પ્રમાણે શું એને કોને કેવી રીતે ફાયદો આપવો જોઈએ, એડવાન્સ અને ડિસએડવાન્સ વચ્ચેનો તફાવત જે નક્કી કરવો જોઈએ તે વસ્તી ગણતરીથી થઈ શકે છે। વસ્તી ગણતરીથી કેટલા એજ્યુકેટેડ છે અને કેટલા અનએજ્યુકેટેડ છે કે ખાસ કરીને જનરલ વર્ગ જે છે એ એમ કહેતો હોય કે તમને તો મફતમાં રિઝર્વેશન મળ્યું છે, તો એમને ખ્યાલ આવે કે અમે કમસે કમ 90 થી 90% જેટલા એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીઝ જે છે એ 90% જે એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીઝ છે એમને કેટલું મળી રહ્યું છે અને જનરલ કે વાણિયા બામણ છે એમને કેટલું મળી રહ્યું છે એ જાતિગત વસ્તી ગણતરીથી જ ખબર પડે, ત્યાં સુધી કોઈને ખબર પડવાની નથી। જાતિ આધારિત વસ્તી ગણતરી અમુક સમયે અત્યારે જરૂરી છે કારણ કે હાંસિયામાં ધકાઈ ગયેલા જે લોકો છે તેમને પણ વિકાસ થવો જોઈએ, તેથી જે તે લોકોનું આપણને જાણી શકાય, આર્થિક છે તેની સામાજિક સ્થિતિ એને વસ્તી આધારિત ગણતરીના લીધે આપણે જાણી શકીશું। તેથી વસ્તી ગણતરી જાતિ આધારિત જરૂરી છે અત્યારે। જો જાતિ ગણતરી કરવામાં આવે તો તેનાથી જે મોદી સરકારનો અત્યારે હાલનું છે કે સબનો સાથ સૌનો વિકાસ એ તેનું સૂત્ર કદાચ નષ્ટ થઈ શકે છે એવું મારું માનવું છે। એટલે માટે જાતિ ગણતરી થવી જોઈએ નહીં। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે ભાવનગરના લોકો પાસેથી જાણીએ કે જાતિ જનગણનાના મુદ્દે તેમના શું મંતવ્યો છે। હાલ દેશની અંદર જે જનગણના છે તે કરવા માટે અને ખાસ કરીને જે જનગણના છે તેની અંદર જ્ઞાતિ આધારિત એટલે કે જાતિ આધારિત જનગણતરી થવી જોઈએ તેવી અનેક સમુદાય દ્વારા માંગો ઉઠી રહી છે। પરંતુ જો જનગણના જ્ઞાતિ આધારિત એટલે કે જાતિ આધારિત થાય તો શું ફાયદા છે, શું ગેરફાયદા છે, આમાં કોઈ પરિવર્તન આવશે કે આ રીતના જે ગણતરી કરશે તેની અંદર શું ડિફરન્સ થશે?
આપણી સાથે ભાવનગરના કહી શકાય કે લોકો જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો આપ કે જે જાતિ આધારિત જનગણનાની વાત થઈ રહી છે, થવી જોઈએ કે નહીં થવી જોઈએ? પહેલાં આપના નામથી. હું ભાવનગરથી વિપુલ ખુમાણ, સ્થાનિક આગેવાન. ખરેખર જાતિ ગણના મુદ્દો દેશને અત્યંત ઉપયોગી અને સાર્થક અને પારદર્શક મુદ્દો છે. એ મુદ્દો ખરેખર જાતિ ગણના થવી જોઈએ. એટલા માટે થવી જોઈએ કે આઝાદીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત જાતિ ગણનાનું બિલ જો કોઈ લાવ્યું તો વિપક્ષ લાવી રહ્યું છે, વિપક્ષ પ્રેશર બનાવી રહ્યું છે. તો એનો માધ્યમ એવો બને છે કે ખરેખર કોઈ વંચિત, કોઈ શોષિત, પીડિત ક્યાંક ને ક્યાંક સરકારની મિલકતની અંદર એમને હિસ્સો જ્યારે નથી મળતો તો એ હિસ્સો દેવા માટે થઈ અને બધાનું કલ્યાણ થાય એ માટે થઈને બિલ લાવે છે. મારી તો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય એવો છે કે જાતિ ગણનાની વાત કરીએ છીએ આપણે, તો હું એવું માનું છું કે આપણે જે આપણી કરતાં દેશ આગળ છે બધાય, ત્યાં હું એવું માનું છું કે જાતિ આધારિત કોઈ વ્યવસ્થા નથી. ફક્ત આપણો દેશ જ એવો છે કે અહીંયા જાતિ આધારિત છે. આ બ્રાહ્મણ છે, આ પટેલ છે, આ ક્ષત્રિય છે, આ છે, આ છે. શા માટે આપણો દેશ એક છે? આપણે બધા ભારતીય છીએ. હા, સ્પષ્ટ હું માનું, જે કચડાયેલો વર્ગ છે, જે ખૂબ આજી પાછળ ને પાછળ છે, જેની સાથે હજી પણ અન્યાય અમુક શહેરોમાં, અમુક ગામડાઓમાં અન્યાય થયો છે, થઈ રહ્યો છે. કે જ્ઞાતિ આધારિત જનગણના કરવાથી નુકસાન પણ છે અને ફાયદો પણ છે. નુકસાન શું છે તો કે ભાઈ જ્યારે કોઈ સમાજની ગણતરી કરવામાં આવે છે તો અમુક જે સમાજો છે જેની સંખ્યામાં વધારો થયો છે, તો આની પાછળ એવો પેંતરો ન થવો જોઈએ કે એ સમાજને આપણે કોઈ પણ એક કેટેગરીમાંથી કાઢીને બીજી કેટેગરીમાં સમાવેશ કરી લઈએ. પહેલી વાત આનો ટાર્ગેટ કોઈ ચોક્કસ સમાજ ન બને તે ધ્યાન રાખવું પડશે. બીજું, કોઈ પણ સમાજનો આધારિત તમે જ્યારે ગણતરી કરતા હોય ત્યારે ફક્ત એ સમાજ આધારિત ગણતરી ન કરવી જોઈએ. તે સમાજમાં રહેલા પ્રકાશભાઈએ જેમ વાત કરી એમ કે આર્થિક અને શૈક્ષણિક આ ત્રણેય કેટેગરી સાથે ગણતરી થવી જોઈએ કે ભાઈ શૈક્ષણિક કેટલો પછાત થયો છે કે ભાઈ આર્થિક કેટલો પછાત છે, અને આ બેને આપણે ઉપર કઈ રીતે લાવીએ. જો આ બે વસ્તુ પાછળની આપણે જોડીએ તો જ જાતિ ગણનાનો સાચો અર્થ રહે છે. બાકી જાતિ ગણનાનો કોઈ પણ જાતનો અર્થ નથી. જાતિ ગણના અગાઉ પણ થયેલી છે. જાતિ આધારિત ગણતરી 110% થયું જોઈએ. શું કામ કેન્દ્ર સરકાર આ મુદ્દાથી ભાગે છે એ વાત સમજાતી નથી. ભારતના બંધારણમાં ગ્રામ પંચાયતથી માંડીને સંસદ સુધી રિઝર્વ સીટ રાખવામાં આવી છે. અમુક વર્ષો પછી એ સીટ બદલાતી હોય છે કે ભાઈ આજે વોર્ડ નંબર 5 છે તો કાલે વોર્ડ નંબર 6 આવે છે. બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે કે આવી સીટ બદલવા માટે ત્યાં જ્ઞાતિનું બેલેન્સ કેટલું હોવું એ ધ્યાને લેવું આવે છે. પણ આપણે દર વખતે માત્ર સરકારમાં જે લોકો બેઠા હોય માત્ર અનુમાનના આધારે નક્કી કરી નાખે છે કે ભાઈ 5 વર્ષ પહેલાં વોર્ડ નંબર 5 કર્યો હતો તો હવે એની ટર્મ પૂરી થઈ ગઈ છે તો વોર્ડ નંબર 6 કરી નાખો. એટલે કોઈ વસ્તીના આધારે કોઈ નક્કી થતું નથી. એટલે તંત્રમાં બેઠેલા લોકો સરકારમાં એને જ્યાં ફાયદો થતો હોય એવી સીટ એ લોકો રિઝર્વ કરી નાખે છે. સંસદમાં પણ વિપક્ષ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને ઘણા વર્ષોથી ઉઠાવવામાં આવ્યો છે, પણ આ તાનાશાહ સરકાર જાણે આંખો બંધ કરીને જનતાની સામે નથી જોઈ રહી. એને એક મુંહતોડ જવાબ છે. અને હું આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે આ ખૂબ જ સરસ અને સારો મુદ્દો છે. નાનામાં નાનો જે મધ્યમ વર્ગનો, જે નીચા કાસ્ટમાંથી આવે છે, જે હાવ પછાત વર્ગમાંથી આવે છે, તેને આનો પૂરેપૂરો લાભ મળશે. જે મુદ્દો અત્યારે કહી શકાય કે હોટ ઓફ ધ ટાઉન બની ગયો છે કે હોટ ઓફ ધ કન્ટ્રી બની ગયો છે, તે મુદ્દાને લઈને સરકાર વિપક્ષની હવે જે સામસામેની દલીલો છે તે ક્યાં જશે અને અંતે સરકાર શું મુદ્દા પર, કયા મુદ્દા ઉપર કેવી રીતના પોતાનો નિર્ણય લેશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ જૂનાગઢના લોકો પાસેથી જાણીએ કે જાતિ જનગણનાના મુદ્દે તેમના શું મંતવ્યો છે. માલિક, વિવાદ ચાલી રહ્યો છે અને વિરોધ પણ ઉઠી રહ્યો છે, જેને લઈને આજે મંતવ્ય ન્યૂઝની ટીમ જૂનાગઢ વાસીઓ પાસેથી જ જાણીશું, જેમાં એસસી, એસટી, ઓબીસી, જનરલ આ તમામ લોકો પાસેથી મંતવ્ય જાણવાના પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે જૂનાગઢ વાસીઓ છે, તેમની પાસેથી જ પૂછશું કે જાતિ જનગણના હોવી જોઈએ કે નહીં. આપણી સાથે અહીંના સ્થાનિક એક અગ્રણી છે. શું કહેશો, જાતિ જનગણના હોવી જોઈએ કે નહીં? આપનું શું રહ્યું? જાતિ જનગણના તો આ દેશમાં ફરજિયાત હોવી જોઈએ, કારણ કે આ દેશનો બેઝિક જ જે જાતિ છે. દુનિયાના તમામ દેશોમાં જે સેન્સસ થાય છે એ દેશમાં જુદા જુદા જે સમુદાયો છે, વર્ગો છે, એ વર્ગોના આધારે સેન્સસ થાય છે. આપણા દેશમાં 1931 પછી સેન્સસ જે કરવામાં આવે છે એમાં એસસી અને એસટી
જે સમુદાયો છે એના જાતિગત આંકડાઓ ગણતરીમાં લેવામાં આવે છે, બાકીની કોઈ પણ જાતિઓના આંકડા ગણતરીમાં લેવામાં આવતા નથી. 1990માં જ્યારે મંડળ કમિશન લાગુ પડ્યું ત્યારે મંડળ કમિશનમાં સમાવિષ્ટ જે જાતિઓ છે એ જાતિઓના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાનો આધાર નક્કી કરવા માટે મંડળ પંચમાં જે જોગવાઈ છે એ જોગવાઈ મુજબ જ્યાં સુધી જાતિ ગણતરી ના થાય, કઈ જાતિની કેટલી વસ્તી છે, એનો આર્થિક અને સામાજિક સ્ટેટસ શું છે, એ જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી એના વિકાસને લઈને કોઈ યોજનાઓ બની શકતી નથી. સમગ્ર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિને જે યોજનાઓનો અમલ થઈ રહ્યો છે એ યોજનાઓનો અમલ જે છે તે એની જાતિની ટકાવારીના આધારે છે કે દેશમાં 15% એસસીની વસ્તી છે, 7.5% એસટીની વસ્તી છે, તો એ હિસાબે 22.5% જે બજેટની જોગવાઈ કરવાની થાય ગવર્મેન્ટે, એ બજેટની જોગવાઈઓ થાય છે અને એ આધારે એના વિકાસના કામો નક્કી થાય. હવે જ્યારે મંડળ કમિશન લાગુ થાય છે અને માનો કે EWS પણ લાગુ કરવામાં આવ્યું છે, પછાતપણાના જે ઇન્ડિકેટર્સ નક્કી કરવામાં આવ્યા છે, તો એ જાતિઓના આર્થિક અને સામાજિક સ્ટેટસ શું છે એ સંસદમાં જ્યાં સુધી ના આવે, આ જે આંકડાઓ જ્યાં સુધી સરકાર પાસે ના આવે ત્યાં સુધી સરકાર જે છે એની જો કોઈ વિકાસની યોજનાઓ બનાવી શકવાની નથી. માત્ર જાતિ જનગણના એ મુદ્દો નથી. મુદ્દો જે આ કોમ્યુનિટીઓ છે એનો મુદ્દો એ છે કે એ જે જાતિઓ જે પોતાની ભાગીદારી માગી રહી છે, એ માન્યવર ખાસિયામે જે કીધું છે કે જિસકી જીતની સંખ્યા બારી ઉસકી ઉતની ભાગીદારી. તો આ દેશમાં જેની જેટલી સંખ્યા છે એ પ્રમાણે એના ભાગમાં આ દેશની આઝાદી આવવી જોઈએ. એ આઝાદી ક્યાંથી આવશે? એ આઝાદી જાતિના આંકડાઓ પરથી આવશે. એટલે સરકારોએ જે કંઈ છેલ્લા 20 વર્ષ ત્યાં જાતિના તો ઠીક છે, પણ મૂળ જનરલ સેન્સસ છે એ પણ લોકો સુધી પહોંચ્યો નથી. છેલ્લો 2011નો સેન્સસ પ્રકાશિત થયો છે, એ પછી આ 2024 છે. પબ્લિક પાસે આંકડાઓ જ નથી કે દેશમાં કોણ છે ને કેટલા લોકો છે ને શું વસ્તી છે. જે મન પડે એમ ઠોકે છે 130 કરોડ ને 135 કરોડ. એ આંકડાઓ ક્યાંથી લાવે એ જ ખબર નથી. એ આંકડાઓ જિલ્લા લેવલે હોવા જોઈએ. જે જિલ્લા લેવલે સેન્સસ બહાર પાડવામાં આવતો હતો પહેલા, એ સેન્સસ બંધ થઈ ગયો છે. એટલે મૂળ નાગરિકોની ગણતરી જે બંધ થઈ ગઈ હોય, ઘેટા બકરાઓની ગણતરીઓ પણ અત્યારે ચાલુ છે, પશુઓની ગણતરી ચાલુ છે, કૂતરા કેટલા છે એની સરકાર પણ આંકડા છે, તો આ દેશમાં ઓબીસીની વસ્તી કેટલી છે, કઈ જાતિની વસ્તી કેટલી છે એના સરકાર પણ આંકડા નથી, તો ડૂબી મરવું જોઈએ. જાતિના આંકડા બહાર પાડો, વહેલાસર બહાર પાડો અને એના લગતા વિકાસના જે કામો છે એ થવા જોઈએ. આપણી સાથે અન્ય લોકો છે, આપણે તેમની સાથે વાત કરશું. જાતિ જે ગણનાને લઈને જે વિરોધ ઉઠી રહ્યો છે, વિવાદ થઈ રહ્યો છે, તમારું શું મંતવ્ય છે? મારા મંતવ્ય મુજબ તો એવું છે કે બંધારણીય સમિતિ જે છે એમણે સુપ્રીમ કોર્ટ અને સરકાર બંનેનો કાન સાંભળી અને ચોખ્ખું સ્પષ્ટ પોતાના મનસા સ્પષ્ટ કરવાની પણ બાબત ઉલ્લેખવામાં આવી છે. અને એને સ્પષ્ટ કીધું છે કે તમે સરકાર માત્ર સત્તાલક્ષી નહીં, પ્રજાલક્ષી પણ બને એ પણ આજના સમયની જાતિ જરૂરિયાત છે. અને બીજું એવું છે કે સરકાર પોતાની દાનત જ્યાં સુધી સ્પષ્ટ નહીં કરે ત્યાં સુધી આવા મુદ્દા તો ઉછળતા જ રહેવાના છે. સરકાર ધીમે ધીમે જે અનામત પ્રથા નાબૂદ કરવા જઈ રહી છે, ખરેખર તો એની અંદર એની પોતાની જ મનસા ખોટી છે. કારણ કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે એ સત્તા માટે કઈ પણ બાંધછોડ કરવા તૈયાર થઈ જાય છે. કોઈ ક્યારેય પણ એવી રીતે જ્ઞાતિ આધારિત એ લોકો સમીકરણ રચતા હોય છે. એ જે લોકો રજૂઆત કરતા હોય છે, જે રીતે એમના વિભાગ પાડતા હોય છે, એની અંદર માત્ર ને માત્ર જ્ઞાતિઓને આધારિત જ એને જ્ઞાતિ કરતા હોય છે, અથવા ઉમેદવાર પણ એવી જ રીતે નક્કી કરતા હોય. તો પછી શા માટે તમારે લોકોએ અનામત નાબૂદ કરવી છે અથવા નાબૂદ કરવાનું નાટક કરવું છે? એનું કારણ છે કે જે છે બની બેઠાલા જે સરકાર જે છે એની મનસા એવી ને એવી જ છે. મંડળ પંચની અંદર વીપી સિંહ સરકાર વખતે પણ ત્યારે આ મુદ્દો રજૂઆત કરવામાં આવ્યો હતો, ત્યારે એવું જ કીધું હતું કે જાતિ ગણના જે થાય છે એ વ્યાજબી છે, જાતિ આધારિત જ આ જે મુદ્દાઓ ચાલતા હોય છે તો એની અંદર એને એના લાભા પણ મળતા હોય છે. તો એવી રીતે નાના માણસોને જે મીડિયમ વર્ગના મધ્યમ વર્ગના અંદર વધારો પડતા છે, એસસી એસટી ઓબીસી ની અંદર આવેલા હોય છે, અને એ લોકોને એના પૂરતા લાભ મળે એના માટે અનામત જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. તો આપણી સાથે અન્ય અગ્રણી પણ છે, દેવેનભાઈ, આપણે તેમની સાથે જ વાત કરીશું. દેવેનભાઈ, ખાસ કરીને જાતિ જનગણનાની વાત આવે છે, ખરેખર થવી જોઈએ કે નહીં? આમ તો હજારો વર્ષથી આ ભારતની અંદર અલગ અલગ જાતિઓનું વર્ચસ્વ બની રહે અને એ જળવાઈ રહે એના માટે આ દેશની સરકાર છે એ જાતિ ગણના નથી કરતી એવું મને લાગે છે. કારણ કે દેશની અંદર 52% ઓબીસી હોવા છતાં એને 27% અનામતો આપવામાં આવે છે.
દેશની અંદર 15%થી વધારો અનુસૂચિત જાતિના લોકોમાં થયેલો છે. જો જાતિ ગણના થાય તો એ વધારાની ખબર પડે કે આ 20% થઈ ગયા છે. અન્ય પછાત વર્ગ છે એની સંખ્યા પણ વધી છે 52% કરતા, પણ એને પણ એની ટકાવારી વધે તો એ ભાગ માગે. એટલા માટે સરકાર વિચારે છે કે જાતિ ગણના ના થવી જોઈએ. રાજ્ય સરકારો તો કરે છે જાતિ ગણના, પણ એ રાજ્ય સરકારોના આંકડા ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે સૌથી મોટું બજેટ છે એ બજેટ અલગ અલગ જાતિઓને ના વિતરણ કરવું પડે. એટલા માટે આ સરકાર વિચારે છે કે આપણે જાતિ ગણના ના કરવી જોઈએ. ખરેખર એનું પોલિટિકલ એવું સ્ટેન્ડ છે આ સરકારનું કે જો જાતિ ગણના થશે તો દેશના લોકો છે એ અમારી પાસે ભાગ માગશે, અને ભાગ માગશે તો અમારે એને ભાગ આપવો પડશે. જેવી રીતે વાત કરીએ અહીંયા માનનીય કાંશીરામ સાહેબે કીધું કે જેની જેટલી સંખ્યા છે એને એટલો ભાગ મળવો જોઈએ. બજેટમાં આ વર્ષે તમે જોશો ઈડબ્લ્યુએસમાં સૌથી વધારે બજેટ ફાળવવામાં આવે છે, પણ અનુસૂચિત જાતિ અને જનજાતિના જે વિભાગો છે એને ઓછું બજેટ આપવામાં આવે છે. દેશના અનુસૂચિત જાતિ જનજાતિના નેતાઓએ પણ આનો વિરોધ કરવો જોઈએ અને સાથે સાથે જનગણના થવી જોઈએ. એટલા માટે બિહારમાં જનગણના થઈ તો એમાં ખબર પડી કે ઓબીસી કેટલા છે. બિહારની અંદર આ જાતિ ગણના થઈ તો ખબર પડી ઓબીસી અનુસૂચિત જાતિના લોકો કેટલા છે, અન્ય પછાત વર્ગના લોકો કેટલા છે, જનજાતિના લોકો કેટલા છે. તો એ પ્રમાણેનું બજેટ છે એના વિકાસમાં, કારણ કે સૌથી પાછળ રહી ગયેલી આ જાતિઓ છે એ જાતિઓને આગળ લઈ જવા માટે એની પાછળ ખર્ચ પણ કરવો પડશે, અને એ ખર્ચ સરકારને નથી કરવો. એટલા માટે જાતિ ગણના કરતા નથી. ખરેખર જાતિ ગણના દેશની અંદર થવી જોઈએ, જેથી કરીને દેશના જે સંસાધનો છે એ એક અથ્થું જે જાતિઓ પાસે છે એ બધે અલગ અલગ જગ્યાએ વિતરણ દેશના લોકો માટે થવું જોઈએ. નહીં કે 15% લોકો જ પોતાનું જે વર્ચસ્વ ટકાવી રાખવા અને બજેટ પોતાના તરફે જ રાખવા માટે જાતિ ગણના ના થાય એવી તરફેણમાં છે. તો જાતિ ગણનાના જે વિરોધીઓ છે એની અમને ખબર છે કે એ સંસાધનોમાં પોતાનો હક જમાવી રાખવા માટે જાતિ ગણના કરાવતા નથી. ખાસ કરીને તો જાતિ ગણના થવી જ જોઈએ તેવા મંતવ્ય હાલ જુનાગઢ વાસીઓ કરી રહ્યા છે, પરંતુ જો જાતિ ગણના થાય તો ખરેખર ખબર પડે કે કઈ જ્ઞાતિના કેટલા લોકો છે, પરંતુ આ સરકાર જાતિ ગણના નથી કરતા, જેનો વિરોધ હાલ ઉઠી રહ્યો છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વલસાડના લોકો પાસેથી જાણીશું કે જાતિ જનગણનાના મુદ્દે તેમના શું મંતવ્યો છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા દરરોજ અલગ અલગ પ્રકારના જે પ્રમાણે અહીં નિવેદનો લેવામાં આવે છે, એટલે કે સરકાર સુધી એમની વાત પહોંચાડવામાં આવે છે. મારો અવાજ, ત્યારે મારો અવાજમાં આજનો ટોપિક છે કે જાતિ જનગણના હોવી નહીં. વલસાડ તમામ જે વનના લોકો છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જાતિ આધારિત જનગણના એટલે કે ગણના જેમાં દેશની પ્રત્યેક જીવિત વ્યક્તિના વ્યક્તિગત, સામાજિક, આર્થિક, શૈક્ષણિક, વ્યાવસાયિક, નિવાસી, આવાસી, પ્રવાસી, ભાષાકીય વગેરે સંબંધિત અને પ્રકારની જાણકારીઓ પ્રશ્નોત્તરીઓ મારફતે મેળવવાની તેમની સામાજિક, આર્થિક તેમજ આંકડાકીય વિશ્લેષણ કરવામાં આવે છે. ત્યારે જોવા જઈએ તો આ જે જાતિ જનગણના હોવી જોઈએ કે નહીં એ તમામ વર્ણના લોકો છે તેમની સાથે પૂછવાનો પ્રયાસ કરીશ. ઉત્પલભાઈ, આપનું શું મંતવ્ય છે? જાતિગત જનગણના છે આ જે વિષય છે એ છેલ્લા ઘણા વખતથી તૂલ પકડ્યો છે, અને ખાસ તો વિપક્ષો જાતિગત ગણનાની માંગણી કરી રહ્યા છે. આના બે પ્રકાર થઈ શકે, અથવા તો બે રીતના ગણી શકો કે અગર જાતિગત જનગણના થાય તો એની અગર નિયત સાફ હોય તો ખરેખર આ એક પ્લસ પોઈન્ટ પણ છે, કારણ કે એને કારણે સરકાર જે અલગ અલગ જાતિઓ માટે, પીછડી જાતિઓ, પછાત જાતિઓ માટે જે યોજનાઓ બનાવે છે એ યોજનાઓનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે અગર એની વસ્તી જો પ્રોપર ખબર હોય. બીજી બાજુ અગર તમારી નિયત સાફ નથી તો આ એક ખાલી વોટ બેંકની રાજનીતિ જો રમવા માંગતા હોય તો ભવિષ્યમાં દેશ માટે આ એક બહુ મોટો ખતરો છે, કારણ કે દેશ જો અગર જાતિઓના ચક્કરમાં પડી જશે અને છૂટો પડી જશે તો વર્ગ વિગ્રહ થવાની શક્યતા પૂરેપૂરી છે. કારણે બહુ મોટી સમસ્યા દેશમાં આવી શકે એમ છે. એટલે આના બે પાસા છે, પોઝિટિવલી બી અને નેગેટિવલી. અગર જો વિપક્ષ અગર પોઝિટિવલી માંગણી કરતું હોય આની તો એ બહુ સારું વાત છે, કારણ કે ખુદ આરએસએસે બી જ્યારે આજે આ માંગણી કરી હોય કે એમણે પણ સ્વીકાર્યું છે તો એના પછાડની એની મનસા એ છે કે ભાઈ દરેક જાતિઓ, જે પીછડી જાતિઓને પ્રોપર એની જે સરકારી યોજનાઓનો લાભ મળે એને માટે બરાબર છે. પણ અગર જો એને પોલિટિકલી અગર જો ખાલી વોટ બેંક માટે કરતા હોય તો દેશ માટે આ ખતરાની ઘંટી છે. પોલિટિકલ જો ઉપયોગ કરવામાં આવતો તો દેશ માટે ખતરો કહી શકાય છે. આપનું શું મંતવ્ય છે? ચોક્કસ ઉત્પલભાઈ કીધું તેમ જાતિગત જે ગણના જે છે તેનો ઉદ્દેશ્ય હાલ તો રાજકીય જ લાગી રહ્યો છે, કે જેને કારણે રાજકીય એને રંગ આપવામાં આવે છે, જે પ્રમાણે તે લોકો રાજકારણ કરશે, અનામતની સીટ કરશે. ભારતની તો વાત કરીએ તો ભારતમાં હવે જાતિગત નહીં પરંતુ શૈક્ષણિક અને આર્થિક જનગણના હોવી જોઈએ,
કે લોકોનું શિક્ષણનું પ્રમાણ કેટલું છે કે જે લોકો એવા પણ જે છે તે ઉજળિયા જે છે તે લોકો પણ ઓછું શિક્ષણ છે કે લોકો ખૂબ જ આર્થિક રીતે પછાત છે. તો આર્થિક પછાત જે વર્ગ જે છે એ કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, તેને ઉપર લાવવું જરૂરી છે એવું લાગી રહ્યું છે. મને લાગે આરએસએસ દ્વારા પણ એની માંગણી કરવામાં આવી છે. શું કેવું છે આપનું? આરએસએસ સાથે ઘણી વખત ટચમાં આવું છું, આપનું શું કેવું છે? નહીં, જાતિગણના જનગણના થવી જોઈએ. જેમ ઉત્પલભાઈ કહ્યું કે સારા ઉદ્દેશ્ય હોય તો, પણ અત્યારે વોટ બેંકની રાજનીતિ માટે, દેશની અંદર અસંતોષ ફેલાવવા માટે આ જાતિગણનાની માંગણી થઈ રહી છે. જેમ પૂર્વભાઈ કહ્યું કે આર્થિક આધાર ઉપર, હું અત્યારે આપણે જાણીએ કે મુખ્ય જાતિઓમાં ગણવા આવે તો ક્ષત્રિય અને બ્રાહ્મણ, તો એના જે અત્યારે આર્થિક આધાર જો ગણવા આવે તો અત્યારે બ્રાહ્મણ અને ક્ષત્રિય બહુ પછાત છે. હવે ભણતરના લીધે ભલે પેલું હોય, શૈક્ષણિક રીતે આગળ હોય, પણ એને જે લાભ મળવો જોઈએ દેશની અંદર એ લાભ નથી મળતો. આજે રિક્ષાઓ અને એવા જે નીચ દરજાના કાર્યો અત્યારે ક્ષત્રિયો અને બ્રાહ્મણો કરી રહ્યા છે. એટલે હું તો કહું છું કે જાતિગણના હોવી જોઈએ અને આર્થિક આધાર સાથે હોવી જોઈએ. અને જાતિગણના જે વસ્તુ છે એક દેશ માટે ખરેખર ભવિષ્ય ઉજ્જવળ માટે બી એક સારું છે કે જે જાતિને હજી બી પછાત રહી ગઈ છે અને જેને લાભ નથી મળ્યો એને લાભ મળે, અને જેને લાભ મળી ગયો છે એની અંદર હમણાં જ હાલમાં એક ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે એક ઘરમાં જો કોઈને અધિકારીને લાભ મળ્યો હોય સરકારી, તો એ ઘરમાં બીજી વખત એ લાભ ન મળવો જોઈએ. એક હમણાં ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું. તો આ એક દેશનું સારું પગલું છે. વલસાડના તમામ જે વલણના લોકો છે તે લોકોના મંતવ્ય જાણવાનો જ પ્રયાસ કર્યો હતો. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. દર્શક મિત્રો, આજે આપણે મારો અવાજમાં જનતા પાસેથી જાતિ જનગણનાના મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્ય જાણ્યા છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, તમારા અવાજ સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.